ખેડાના ઉંઢેલા ગામે મુસ્લિમ ભાણીના લગ્નમાં હિન્દુ મામાએ મામેરું ભર્યું। માતર તાલુકાના ઉંઢેલા ગામમાં મુસ્લિમ પરિવારની દીકરીના યોજાયેલા લગ્નમાં ચીખોદરાના હિન્દુ મામા મોસાળું લઈને આવતા હિન્દુ પરિવારનું ઉમળકાભેર સ્વાગત કરાતા કોમી એકતાના દર્શન થયા। આણંદ તાલુકાના ચીખોદરા ગામમાં રહેતા દિનેશભાઈ નટુભાઈ પરમારના ઘરની પાસે આજથી 40 વર્ષ પૂર્વે મુસ્લિમ પરિવાર વસવાટ કરતો હતો। ત્યારે દિનેશભાઈ અને પડોશમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે ગાઢ પારિવારિક સંબંધો હતા। મુસ્લિમ પરિવારની આરેફાબેન કિશોરાવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધી હતી। ત્યારબાદ થોડા વર્ષો પૂર્વે આરેફાબેનનો પરિવાર આણંદ રહેવા ગયો હતો અને ત્યાંથી આરેફાબેનના માતર તાલુકાના ઉઢેલા ગામના રજાકભાઈ વોરા સાથે લગ્ન થયા હતા। પણ આરેફાબેનના દર વર્ષે રક્ષાબંધનના દિવસે ચીખોદરા જઈ દિનેશભાઈને રાખડી બાંધતા હતા। આજે પણ રક્ષાબંધનના દિવસે આરેફાબેન પોતાના ધર્મના ભાઈ દિનેશને રાખડી બાંધે છે। દરમિયાન આરેફાબેનની દીકરી આજે ઉઢેલા ગામમાં લગ્નમાં દિનેશભાઈ અને તેમનો પરિવાર 200થી વધુ સગા સંબંધીઓ સાથે ભાણીના લગ્નનું મામેરું લઈને ઉઢેલા ગામમાં વાજતે ગાજતે બહેન આરેફાના ઘરે જઈને દિનેશભાઈ અને તેમના પરિવારે ભાણી તૈયબાહનું મામેરું ભરાતા આરેફાબેન અને તેમના પરિવારે મામેરું લઈ આવેલા મોસાળિયાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ।